નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ મેંદરડા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં ભાગ લીધો. આ તકે મંત્રી મનસુખ માંડવિયાએ તંત્રને કરી ટકોર. જનપ્રતિનિધિઓ જનતા વચ્ચે ઝૂકે, જનતાનો અવાજ અધિકારી સુધી પહોંચતા વધુ સમય લાગે છે. ગીલી કામ નીતિથી જનપ્રતિનિધિ જનતાથી વિમુખ બને છે. સરકારી યોજનાઓ જનતા સુધી પહોંચાડવામાં અને જનપ્રતિનિધિ જનતાની સમસ્યા અધિકારી સુધી પહોંચાડવામાં તંત્ર માધ્યમ છે. આ માધ્યમની ઢીલી નીતિ હશે તો આ શાસનમાં નહીં ચાલે. जनतानी आकांक्षाओं और अपेक्षाओं ने वाचा आपना माध्यम है. चाहे सरपंच हो, चाहे तालुका पंचायत ना सभ्य हो, तालुका पंचायत ना तालुका विकास अधिकारी हो, सरपंच અને તાલુકા પંચાયતના સભ્યો એ તાલુકાના વહીવટી તંત્ર સાથે સંપર્કમાં હોય છે. જિલ્લા પંચાયતના સભ્યો, જિલ્લાના પદાધિકારીઓ એ જિલ્લાના વહીવટી તંત્ર સાથેના સંપર્કમાં હોય છે. જ્યાં ત્યાં જે તે કક્ષાના જે કામ હોય તે હું સમજુ છું. દરેક કામ એ તમે કહેશો એ રીતે થઈ જાય એવું જરૂરી નથી, પરંતુ તમે કહેલું કામ એ કામને ગંભીરતાથી લેવાય. આર્થિક એ કામ માટે જરૂરિયાત હોય તો આર્થિક જોગવાઈ થાય ત્યારે કામ થાય, પરંતુ એ કામ વહીવટી તંત્રના ધ્યાનમાં હશે તો સમય આવે ત્યારે જ્યારે આયોજન કરવાનું હોય ત્યારે આપણે એને ચોક્કસ રીતે લઈ શકીએ. બીજા કામ સરકારી યોજનાઓના લાભના છે. અરવિંદભાઈએ બહુ સારી વાત કહી.